રાજકોટ શહેર વિકાસ અને વિસ્તાર રોકેટ ગતિએ થઈ રહ્યો છે તેમ કહીએ તો નવાઈ નહીં, કારણ કે આજથી માત્ર 4 વર્ષ પહેલા રાજકોટ શહેરનો વિસ્તાર 129.21 ચોરસ કિલોમીટર હતો, પરંતુ ધીરે ધીરે આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપરાને રાજકોટ શહેરમાં સમાવી લેવામાં આવતા આજે શહેરનો વિસ્તાર વધીને 170 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. પરંતુ જે ગતિથી શહેર વિસ્તરી રહ્યું છે તે ગતિથી નવા વિસ્તારોનો વિકાસ ન થઈ રહ્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. કારણ કે નવી ટીપી સ્કીમો મંજૂર તો થઈ ગઈ, પરંતુ આ નવી ટીપી સ્કીમોમાં પાયાની માળખાગત સુવિધાઓનો અભાવ છે અને તેનું કારણ છે ટાઉન પ્લાનિંગ સ્કીમના ડ્રાફ્ટ પ્લાન અને તેની આખરી મંજૂરી વચ્ચેનો સમયગાળો. કારણ કે નવી ટીપી સ્કીમ જાહેર કરાયા બાદ તેની આખરી મંજૂરી મેળવવામાં લાંબો સમય નીકળી જાય છે, જેમાં શહેરનો વિકાસ રૂંધાય છે અને પ્રજા પરેશાન થાય છે. ખુદ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક અને મેયર આ વાતને સ્વીકારી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના હદમાં માધાપરની અંદર 1 અને મવડીની અંદર 3 ટીપી સ્કીમ છે એ ડ્રાફ્ટ ઉપર કરેલી છે. ટોટલ 60 આપણી ટીપી સ્ક્રીન છે અને એમાંથી અત્યારે 17 છે એ ડ્રાફ્ટ ઉપર મૂકેલી છે. જો આ બધી મંજૂર થઈ જાય તો રાજકોટના વિકાસના અને રોડ રસ્તાના જે કંઈ પણ પ્રશ્ન છે એનું સરસ રીતે સુંદર આયોજન થઈ જાય અને ક્યાંય પણ જો વિકાસ કરવો હોય રાજકોટનો આપણને તો આ ડ્રાફ્ટ ઉપર મૂકેલી મંજૂર થઈ જાય તો આપણો વિકાસનો સુંદર રાજકોટનો વિકાસ થઈ શકે. રાજકોટ શહેરનો વિકાસ ચારે બાજુ થઈ રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને 2011 પછી જે વિસ્તારનો વિકાસ થયો છે તેમાં અંદાજે 40થી 50 કિલોમીટર જમીન શહેરમાં આવરી લીધી છે અને 15થી 20 જેટલા ગામડાઓને મહાનગરમાં ભેળવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓનો અભાવ છે. ત્યારે આ વિસ્તારોમાં માળખાગત સુવિધાનો વિકાસ કેમ મોડો થાય છે તે અંગે ડેવલપરનું શું કહેવું છે, હવે એ જાણી લઈએ. જે ગતિએ લોકોનો અને શહેરનો વિકાસ થાય છે એ ગતિએ તંત્રનો વિકાસ નથી થતો. આ બહુ એક ખરાબ નિશાની કહેવાય, કેમ કે લોકો જે ઝડપથી વિકાસની આગેકૂચ કરી રહ્યા છે અને શહેરના સીમાડા વધી રહ્યા છે, ખૂબ જ લોકો માઇગ્રેશન કરી અને શહેરો તરફ જ્યારે આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા જો ટીપી સ્કીમ પૂરી થાય તો જ થાય. એટલા માટે થઈને ટીપી સ્કીમ ઝડપથી શરૂ થવી જોઈએ અને ઝડપથી પૂરી થવી જોઈએ અને ટીપી સ્કીમની અમલવારી પણ થવી જોઈએ. આવો એક અમારો સ્પષ્ટ અભિપ્રાય છે. ટાઉન પ્લાનિંગ સ્કીમની આખરી મંજૂરીમાં જે વર્ષો નીકળી જાય છે તેની આડઅસરોને કારણે શહેરનો વિકાસ રૂંધાય છે. આ સમસ્યાનો હલ કેવી રીતે નીકળી શકે, હવે એ જાણીએ. તો એ જ્યારે ટીપી સ્કીમ આ લોકો તંત્ર દ્વારા ટીપી સ્કીમનો એક પ્રાઇમરી લેવલે જ્યારે સર્વે કરવામાં આવે ત્યારે એ સર્વેમાં જ ક્ષતિ રાખવામાં રહી જતી હોય છે કે જે કબજાના પ્રોબ્લેમ હોય, કોઈના ઓવરલેપિંગ હોય, તો આવા બધા ઇસ્યુઝ આવે ને એના વાંધા અરજી મગાવે છે અને વાંધા અરજી મગાવી અને જ્યારે તે પ્રિલિમિનરી કે ફાઇનલ સ્ટેજે પહોંચે ત્યારે વાંધા અરજીના નિકાલ ઝડપથી થાય ને એવું કરવું જોઈએ. અને એ ઉપરાંત હું એવું પણ ચોક્કસ કહું છું કે સરકારે જેમ નેશનલ હાઈવેમાં કાયદો હોય છે જમીન સંપાદનમાં, જે અગાઉ નેશનલ હાઈવેમાં બહુ પ્રોબ્લેમ થતા હતા, જેના રોડ ઉપર ખેતર આવતા હોય એ પોતાનો કબજો છોડવા તૈયાર ન હોય, એટલે નેશનલ હાઈવે ઓથોરિટી કરી અને એક આખો વિભાગ જ ઊભો કર્યો છે અને એમાં એ લોકોને પૂરો હક આપવામાં આવ્યો છે કે દેશના અને શહેરના વિકાસ માટે થઈ, લોકોની સુખાકારી માટે થઈ અને કોઈ અડચણ ન આવે અને કોર્ટ કચેરીને વાદ વિવાદ ન થાય. એવી જ રીતે જ્યારે ટીપી સ્કીમ માટે પણ આવો એક અલગ વિભાગ ઊભો કરવામાં આવે કે જેમાં નિકાલ ત્વરિત અને તાત્કાલિક ધોરણે થાય તો આનો ઝડપી નિવેડો આવશે. ડેવલપરના મતે જો વધુ અસરકારક જમીન સંપાદન સ્કીમ લાવવામાં આવે તો શહેરના વિકાસની સાથે સાથે શહેરીજનોનો વિકાસ પણ થઈ શકે. ત્યારે હવે આવનાર સમયમાં આ અંગે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.